માતાજી, જય ગિરનારી. મારા નવા વ્લોગમાં ફરીથી તમારા બધાનું સ્વાગત છે અને હું છું વર્ષા તમારી સાથે. તો અત્યારે વાગી ગયા છે સવારના 10:15 અને છે દિવાળી આપણે થોડાક જ દિવસમાં હવે આવી રહી છે. આજે 11 તારીખ તો થઈ ગઈ. હમણાં કેટલી તારીખે દિવાળી છે મમ્મી? ચાલો તો અમારે તો જો અહીંયા દિવાળી ક્યારે ની નથી ખબર, પણ દિવાળીનું કામકાજ ચાલુ થઈ ગયું છે. હાલો બોલો શું કરવાના? ધક્કો મારે. કેમ ધક્કો મારવાના? કેમ ધક્કો મારવાના? આમ પાછો. હાલો પણ ક્યાં લઈ જાવ હો? હા તો અમે અહીંથી જ કરી. હા બસ ચાલો. પૂજા દીદી કલર કરવા માટે રેડી થઈ ચૂક્યા છે અને મમ્મી પણ. હું અહીંયા ના, ઈ મારી પીછી લે ના, ઓલી વજન વાળી પૂજા દીદી તો ચીટિંગણા જ છે. તો મોટી ડોલ મને દે છે બોલો. કઈ નાની ડોલ? એક જ છે. અમે આમાં કલર બનાવી નાખ્યો છે અને પૂજા દીદીએ ડોલ અને મારે એને પીછી જે ગમે ને એ ફેવરેટ લઈ લીધી. તું એવું જ કરે બધે. હા મને એવડું ડબલું ડોલ હારી છે નાની છે. આવે ધોવા જવાનું હે. હા હાલો લોડા પતરા તેલના ડબ્બા લાવો એમ કે હું નથી કહેતી. થોડી ખારી ધોવી જશે નકર હે ને મમ્મી વારો કાઢશે. ચાલો ગાઈસ ફાઇનલી સાફ થઈ ગયા. બસ હાલશે ને? હાલશે. તો એમ જ દઈશ. આલે તારો પીછોડો તું લઈ લે. મારો પીછો મને પાછો આવી ગયો. મારે હું અભેરાએ ચડવાને. હાલો ગાઈઝ હવે હું એને કલર કરવા જાઉં ને મમ્મીને વ્લોગ બનાવવા આપી દઉં. આલ્યો આખા ઘરમાં છાંટા છાંટા થાય. ઉભા કરવાને. હા પેલા છતમાં જ કરવાનું. આમાં કલર જ ન થતો. એ આવે હુકાઈ જાય પછી થાય. પણ પીછડામાં ન થતો એમ કહું. ઈ ઓલો થોડો ટર્ચ પીન ઓલો પાકા કલર વાળો કર્યો હતો ને એટલે. આ તો મને ઉડાડે. એટલું તો ઉડે બેટા. હેલો ગાઈઝ, તો પૂજા દીદીએ છે ને અડધું કામ કરી નાખ્યું છે. અહીંયા બધાય કલર કરી નાખ્યો છે અને હું અહીંયા અડધે લગી જતના કર્યો ને હવે અહીંયા જો આ દિવાલ કરી મેં સાપને એટલે કે કલર કર્યો અહીંયા બધે. અને હવે આ દિવાલનો વારો નથી, હવે આ દિવાલનો વારો છે. અને પૂજા દીદી તો હજી એક બીજો હાથ અહીંયા મારશે પાછો. પોતું કરશે ને. ચાલો ગાઈસ તો હવે આપણે આમાં ચાલુ કરી. હા તો એ જ કરું અમે દિવાલ જ. ચાલો ગાઈસ તો અમે આવી ગયા છીએ બીજા રૂમમાં એટલે કે મારા રૂમમાં બધે કલર કરવા. તો આ રૂમ મારો છે આખો દી હું જ અહીંયા હોય. કા બગુબેન ને અમારા ચશ્મા આવી ગયા છે. કેવી લાગે છે ને જરાક કોમેન્ટ કરી દેજો. અને પૂજા દીદી અમારે છે ને અહીંયા કલર કામ ચાલુ કરી દીધું છે. પૂજા દીદીએ એટલા બધા એમાં કલર કર્યો છે અને મેં તો છે ને ખાલી આટલું જ કર્યું છે અને આ થોડુંક અહીંયા મેં એટલામાં છે ને કલર કર્યો. બાકી પૂજા દીદીએ જો અહીંથી આ બધું લાઈ અને અહીંયા પૂછી ગયા ને ઠેઠ. અને હું તો જે અહીંયા પડી હું હજી એટલો કાંઈ લગી એટલે લગીને નથી કર્યું. હજી તો મારા કલર જ બાકી. પૂજા દીદી કાંઈ કર્યું જ નથી, પણ આ ટેબલ ઉપર ચડ્યું ને તો મોજ નથી આવતી મને કાંઈ. ચાલો ગાઈસ હું કલર નથી કરતી એવું કાંઈ નથી, બટ હું પણ પૂજા દીદીની હારો હાર જ કલર કરું છું બધે. એટલે કે છે ને આ પીછોડો થોડો કોલો હે ને એટલે હું એવી રીતે કલર કરું છું. બાકી તો સ્ટીલની ડબ્બા કલર કરું છું. સ્ટીલની ડબ્બા પેટી કબાટ આ બાજુ અમારે છે ને અમારે
બાકી બધું પછી, બાકી પેલા કલર. હવે હું અહીંયા કેમ કરી મને નીચે નીચે જ ગમે. હું અહીંયા લટકી રહું. પૂજા દીદી આમ બેઠા બેઠા કરે. મારે તો હું બહુ જ પીસણો મારવાનો. પડે. એક તો ચશ્મા એવા પડે. બડે બડે નહીં. આમાં દાંત મારજો કોનો મારતી એવું હોય. પંખો પણ આડો આવે છે. ઉકાળી બાજુ મસ્તે ઘડીક વાર મસ્ત તું થાય. પૂજાથી પણ એને કેવો કરે કરે ફાસ્ટ ફાસ્ટ લાઈને હું અહીંયા ચડી જાઉં. કા આ નથી હરખું આવતું. મેં ક્યાં તને બતાવ્યું તો કરી દીધો બરોબર તને એટલામાં કલર છે ને કલી વાયરો છે ખાલી એ જ બાકી છે વટુ સુધી કરો વટુ ને તમે જાણી આવે તું. કેટલા લગી કરી દીધો અડધા પંખા લગી તો મેં કરી દીધો પડી જવાનું બીક લાગે. આ સીઝન